श्री पुरुषोत्तम मास अधिक मास कथा अध्याय 17मो दिवस वध 2 सुदेवનો પુત્ર વિલાપ તથા દિવ્ય પ્રસાદની કથા। સુદેવનો પુત્ર વિલાપ। શ્રી નારદે પૂછ્યું, હે કૃપાના સમુદ્ર શ્રી નારાયણ, તપના ભંડારે સુદેવ ખૂબ બોધ પામ્યો, તે પછી તેનું શું થયું હતું? સાંભળનારના પાપનો નાશ કરનાર એ ચરિત્ર મને કહો। શ્રી નારાયણ બોલ્યા, પોતાનું એ પૂર્વજન્મનું ચરિત્ર સાંભળી રાજા દ્રઢ ધનવાનું મોઢું આશ્ચર્યચકિત થઈ ગયું। તે પછી આગળ સાંભળવા તે ઉત્સુક જણાયો એટલે વાલ્મીકીએ ફરી આગળ કહ્યું। વાલ્મીકી બોલ્યા, પત્નીના મોઢેથી એવી શીતળવાળી સાંભળી સુદેવ ધૈર્ય ધરીને શ્રી હરિના ચિંતનમાં લાગી ગયો। તેણે દિન મોઢે નિરાશા નાખ્યા અને જે થવાનું હશે તે થશે જે એવો મનમાં નિશ્ચય કર્યો। તે પછી પુષ્પ વગેરે માટે તે વનમાં ગયો। એમ પોતાની નિત્ય ક્રિયા કર્યા કરતાં અનુક્રમે તેનો કેટલોક સમય વીતી ગયો। એક સમય યજ્ઞ કાષ્ઠ દર્ભ ફળ વગેરે માટે તે વનમાં ગયો। ત્યાં પણ સુદેવ શ્રી હરિના ચરણ કમળનું મનમાં ધ્યાન કર્યા કરતો। તે દિવસે તેનો પુત્ર મિત્રોની સાથે વાવ પર ગયો। મિત્રોની સાથે વાવમાં પાણીની અંદર તે રમવા લાગ્યો। વારંવાર હસતા તેણે બાળકો પર પિચકારીથી પાણી ફેંકવા માંડ્યું। ઉનાળાનો સમય હોવાથી વારંવાર પાણીમાં રમતા તેને આનંદ થતો હતો। એમ બધા છોકરા ઘણા પ્રેમથી રમતા હતા। તેવામાં ત્યાં ઊભેલા તેને છોકરાઓએ ભીડમાં લીધો એટલે મિત્ર વર્ગના ભયથી તેણે જલ્દી ઊંડા પાણીમાં નાસી જવાની ઈચ્છા કરી અને દેવથી પેરાઈ ત્યાં ઊંડા પાણીમાં પોતાનો શ્વાસ રોકી ડૂબકી મારી। એમ પોતાનો મિત્રને તે છેતરતો હતો પણ ત્યાં તે ગભરાઈ ગયો। ત્યાંથી બહાર નીકળવા તેણે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ પાણી ઘણું ઊંડું હતું તેથી તે બહાર ન આવી શક્યો। એકદમ ત્યાં પાણીમાં જ મૂંઝાઈ જઈ તેણે મરણ પામ્યું। એમ પાણીમાંથી તે બહાર ન આવ્યો તે જોઈને તેની સમાન ઉંમરના તેના બધા મિત્રો મનમાં ભયભીત થયા અને હાહાકાર કરી તેઓ બધા એકદમ દોડી ગયા। તેઓએ અત્યંત શોકપરાયણ થઈ એ વાત ગોમતીને જણાવી। ત્યારે વ્રજપાત જેવી અતિ અપ્રિય તે બાળકોની વાતો સાંભળી પુત્ર પર પ્રેમવાળી ગૌતમી તરત બેભાન થઈને જમીન પર ઢળી પડી। એ જ સમયે બ્રાહ્મણ સુદેવ પણ વનમાંથી આવી પહોંચ્યો। પુત્રનું મરણ સાંભળી તેણે બેભાન થઈ લાકડીની પેઠે પૃથ્વી પર પડ્યો। થોડી વાર પછી ભાનમાં આવ્યા પછી તેઓએ બ્રાહ્મણ સ્ત્રી પુરુષ વેલી વાવ પર ગયા। ત્યાં પાણી પર તરી આવેલા મરેલા પુત્રને ભેટી પડી તેના શરીરને પોતાના ખોળામાં લઈ સુદેવ પુત્રના મુખ પર વારંવાર ચુંબન કર્યું। પછી પોતાના ખોળામાં મરેલા પુત્રને તે વારંવાર તપસવા લાગ્યો ને વિલાપ કરી રડતો ગગડતો સ્વરે આમ કહેવા લાગ્યો। સુદેવ બોલ્યો, ઓ પુત્ર, મારા શોકનો નાશ કરનારી સુંદર વાણી તું બોલ। ઓ વત્સ, તારી એ વાણી શીતળ અને મનોહર છે તે બોલીને તું મારા મનને હર્ષ ઉપજાવ। એ પુત્ર, ઘરડા માતા પિતાને અહીં છોડીને તારે જતા રહેવું યોગ્ય નથી। તારા મિત્રોને વેદાધ્યયન કરવા બોલાવે છે, ઉપાધ્યાય તને હર્ષથી ભણવા માટે બોલાવે છે, માટે જલ્દી ઉઠ। હે પુત્ર, હજી સુધી તું કેમ સૂઈ રહ્યો છે? હું તને છોડીને ઘેર જવાનો નથી। મારું ઘેર શું કામ છે? હવે તારા વિનાશ મારું ઘર મને વૈરાન જંગલ જેવું લાગશે। ફળ અને મૂળ જેને પ્રિય હોય તથા એવા હું મારી આગળ જો ઉઠીશ નહીં તો એવું ફળ ને મૂળ લેવા વનમાં પણ જવાનો નથી, કારણ કે હવે મારે વનમાં જવાનું શું પ્રયોજન છે? અરે મારા કયા કર્મના પરિણામથી મારો પુત્ર એકાળ મરણ પામ્યો છે? એવું નિદકર્મ કર્યું નથી, અરે બ્રહ્મ હત્યા પણ કરી નથી। ઓ નિર્દયા વિધાતા, હું ગરીબ છું, ગરડો થઈ ગયો છું। મારો આ છોકરો મારી આંખ જેવો હતો, તેને ખેંચી લઈ તે એવડું કર્યું, મોટું ફળ મેળવ્યું છે। હું નિર્ધન છું, આ બાળક જ મારું ધન છે। આજે અમારો દંપતીનો એક જ આધાર છે, તેને ખૂંચવી લેતા તેને કંઈ શરમ આવતી નથી? તું બધા પર દયાળુ ગણાય છે તથા કેવળ મારા પર તું નિર્દય કેમ થયો છે? અહો, આશ્ચર્ય છે કે તારી આવી અવળચંડાઈ કેમ થઈ છે, અથવા મારા ભાગ્યને લીધે જ આમ બન્યું છે? સ્વભાવથી જ સુંદર મારા પુત્રને હવે હું ક્યાંથી શોધું? ઓ પુત્ર, અતિશય સુંદર નેત્રવાળું તારું મોઢું હું ક્યાં જોઈશ? મેઘ જળ વરસાવો છે, પૃથ્વી ધાન્ય ઉત્પન્ન કરશે, વળતો
વર્તો પ્રવર્તો અને અનેક જાતના રત્નો ઉપજાવશે અને સુંદર મોતીના પેદા કરશે, સમુદ્ર મોતીઓ પેદા કરશે. એ બધું હું જોઈશ, પણ એવો કોઈ પ્રદેશ મને દેખાતો નથી કે જ્યાં મારો મરેલો પુત્ર ફરી જીવતો અને મળી આવે. તેના શરીરને ભેટી મારા હૃદયનો તાપ હું છોડું. ઓ પુત્ર, એકવાર તો વાણી સંભળાવો અને જલ્દી દયા કર. આ તારી માતા નિર્લજ્જ થઈ ઠીટોળી પેઠે ઘણો વિલાપ કરે છે. તેને જોઈ એ પુત્ર, તને દયા કેમ ઉપજવતી નથી? અમારી માતા પિતાની રજા લીધી વિના આજ સુધી ક્યાંય પણ તું કદી ગયો નથી. છતાં હે પુત્ર, આજે અમને પૂછ્યા વિના જ મરણના લાંબા માર્ગ તું કેમ જતો રહ્યો છે? હાય, એવું હું વૈદ્ય ધ્યાનની સુંદર વાણી કોને સંભળાવીશ? ઓ વત્સ, મધુર મનોહર વાક્ય બોલતો તને યાદ કરું છું, છતાં મારું હૃદય આજે સેંકડો ટુકડા થઈ ચીરાઈ જતું નથી. તેથી ખરેખર તે લાકડુંનું બનેલું છે. ખરેખર રાજા દશરથને અતિ ધન્યવાદ પાત્ર હું માનું છું, જેમણે શ્રી રામચંદ્ર વનમાં પધાર્યા ત્યારે પુત્ર વિયોગના તાપથી બળી જઈ પ્રાણ ધારણ ન કર્યા. પણ મારો પુત્ર તો મરી ગયો છે, છતાં હું હજી જીવું છું, તો મને ધિક્કાર હો. અમે વિલાપ કરી સુદેવ ભગવાનને સંબોધી કહેવા લાગ્યા, હે ગોવિંદ, હે વિષ્ણુ, હે યદુનાથ, હે નાથ, હે રૂકમણીના પ્રાણપતિ, હે મુરારી, હે દીનદયાળ, હે ભગવાન, હે દયાળુ, પુત્રના વિરહ રૂપ અગ્નિના તાપથી બળતા મારું આપ રક્ષણ કરો. હે દેવાદિદેવ, હે સમગ્ર લોકોના નાથ, હે ગોપાલ, હે ગોપીઓના ઈશ્વર, હે સુદર્શન ચક્રધારી, હે યમુનાના ઝેરનો દોષ દૂર કરનાર, પુત્રના વિયોગ રૂપ અગ્નિના તાપથી બળતા મારી આપ રક્ષા કરો. હે વેંકુટ, હે વ્યાપક, હે નરકાસુરના શત્રુ, હે સત્તાવર જંગમના આધાર, હે સંસાર સમુદ્રથી તારનાર નૌકારૂપ, હે બ્રહ્મા આદિ દેવોને નમન કરાયેલા ચરણવાળા, પુત્રના વિરહ રૂપ અગ્નિના તાપથી બળતા મારી આપ રક્ષા કરો. ખરેખર મારા જેવો બીજો કોઈ લુચ્ચો ન હોય, જેમણે દેવકી નંદન પરમેશ્વરના વચનોનો અનાદર કરી પુત્ર માટેની દુષ્ટ આશા કરી, પરંતુ દેવ નષ્ટ કરેલી વસ્તુઓને કયો અભાગીઓ માણસ મેળવી શકે છે? શ્રી બ્રહ્મ નારદીય પુરાણ પુરુષોત્તમ મહાત્માનો સુદેવનું પુત્ર વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ. દિવ્ય પ્રસાદની કથા. રામનગરમાં રાજા ભૈરવ રાજ કરતો હતો. જેવું નામ તેવું કામ તે કરતો હતો. તે ક્રૂર તેમજ ધાતકી હતો. સાધારણ ગુના માટે તે આકારી સજા કરતો. તેના દિલમાં જરા પણ દયા નહીં. શિકાર તેનો મુખ્ય શોખ હતો. હિંસક પશુઓ સાથે નિર્દોષ તેમજ નિર્મળ પ્રાણીઓ પણ તે છોડતો નહીં. તેણે પોતાની જિંદગીમાં કોઈ પુણ્ય કાર્ય કર્યું ન હતું. તેની આખી જિંદગી પાપ ભર્યા કાર્યો કરવામાં જ ગઈ હતી. તેની રાણીનું નામ ફૂલકુંવર હતું. સાચી તે ફૂલ જેવી સુંદર, કોમળ અને નાજુક હતી. તે ધર્મનિષ્ઠ, દયાળુ હતી. તેનો આખો દિવસ વર્ત જપ તપમાં જતો હતો. રાજા જેટલું પાપ કરે એટલું જે રાણી પુણ્ય કરે. રાજા વનમાં શિકાર કરવા જાય ત્યારે રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે તથા દીન દુખીઓને મદદ કરે. આમ કરતાં રાજા ભૈરવ પ્રૌઢ થયો. શરીરની શક્તિ ધીમે ધીમે ઓછી થતી ગઈ અને ત્યારે રાજાને પોતે કરેલ પાપના પછડાયા ડરાવવા લાગ્યા. રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી જતો. કરેલ પાપ યાદ કરીને સંતાપ કરતો. રાજાને કંઈક ચેન પડતું ન હતું. તેને થવા માંડ્યું કે હજી જે થોડી ઘણી ઉંમર બાકી છે તેમાં કંઈક ભલાઈના કામ કરું તો શાંતિથી મોત આવે. ઘણા દિવસના સંતાપ તેમજ વિચારને અંતે તેણે નક્કી કર્યું કે આ રાજપાટ કુંવરને સોંપીને જંગલમાં જઈ ધર્મ, ધ્યાન તથા તપ કરું, તેથી જીવને કંઈક શાંતિ મળે. આખરે તેમણે તે વિચારને અમલી બનાવ્યો. કુંવરને રાજપાટ સોંપી વનમાં જવાનું નક્કી કર્યું. ત્યારે તેમની સાથે રાણીએ પણ આવા આગ્રહ કર્યું. જ્યાં પતિ ત્યાં હું સતી નારીએ વિચાર્યું. બંને રાજમાંથી કંઈક પણ લીધા વિના ઉઘાડા પગે અને સામાન્ય વસ્ત્રો સાથે ચાલી નીકળ્યા. વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો માણસ તેમની સામે મળ્યો. રાજાએ તેના 4 હાથ જોઈ તે કોઈ દેવ હશે તેવું માની તેના પગમાં પડ્યો. રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું. રાજા બોલ્યો, હે દેવ, હું મહાપાપી છું. પાપ કરતાં પાછું વળીને જોયું નથી. પાપના પછડાયા મને જંપીને જીવવા દેતા નથી. તેથી તમે મને બચાવો. ત્યારે 4 હાથવાળો બ્રાહ્મણ બોલ્યો, ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આગળ જતાં મારા જેવા બહુ 4 હાથવાળા માનવો તમને જોવા મળશે. રાજાને લાગ્યું કે આમાં કંઈક ભેદ લાગે છે. તેથી રાજાને બ્રાહ્મણને તે જણાવવા આગ્રહ કર્યું. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, થોડા દિવસ પહેલાં આની વાત છે.
હું આ રસ્તેથી પસાર થતો હતો ત્યારે સામે દેખાતા તળાવની પાળે મેં એક 4 હાથવાળો ગોવાળને બેઠેલ જોયો. પહેલાં તો ડરી ગયો, પછી હિંમત કરીને એની પાસે ગયો અને એના 4 હાથ વિશે પૂછ્યા. ત્યારે તે ગોવાળે જણાવ્યું, હે ભૂદેવ, સામે આંબાની જે ઘટા દેખાય છે એની પાછળ કનકનો એક પહાડ છે. હું ત્યાં એકવાર ફરતો ગયો. ત્યાં મેં મારા જેવા ગોવાળને જોયો, પણ એને પણ 4 હાથ હતા. હું તેની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યો. ત્યારે તે મારી પાસે આવીને મારા હાથ પકડીને કનકના પહાડ પર લઈ ગયો. ત્યારે ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું. આ મંદિરનો પ્રસાદ જેમ એ 4 હાથવાળો થઈ જાય એમ પ્રસાદ લીધો, એટલે હું 4 હાથવાળો થયો. આ રીતે તે ગોવાળે મને તે મંદિરમાં લઈ જઈ પ્રસાદ જમાડ્યો. ત્યારથી મારા પણ 4 હાથ થવા પામ્યા હતા. આ સાંભળી રાજાએ આજીજી કરવા લાગ્યો, હે ભૂદેવ, મને પણ તે કનકના પહાડ ઉપર લઈ જાઓ. કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય. બ્રાહ્મણ રાજા રાણીને લઈને આંબાની ઘટા આગળ આવ્યો, પણ રાજાને ત્યાં કંઈક કનકનો પહાડ દેખાયો નહીં. કનકનો પહાડ ન દેખાતા રાજા નિરાશ થયો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, રાજન, એ કનકના પહાડના દર્શન પુણ્યશાલીને જ થાય છે ને જિંદગીમાં એક પુણ્ય પણ કાર્ય કર્યું હોય તો જરૂર એ પહાડ દેખાય. આ સાંભળી રાજા નિરાશ ચહેરે બોલ્યો, તમારી વાત સાચી છે ભૂદેવ. મેં આખી જિંદગી નર્યા પાપ જ કર્યા છે. એ પાપના આ પુણ્ય અવસરે મારા આડા ઊભા છે. આ પાપ બળે એવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં હોય તો બતાવો. તમે કહેશો તેમ કરવું હું તૈયાર છું. રાજાએ પશ્ચાતાપ કરતો જોઈને બ્રાહ્મણ બોલ્યો, હે રાજન, તમારા સદભાગ્ય અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા 8 દિવસ બાકી છે. અહીં 5 જણ બેસીને ઉપવાસ કરી પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાય તો ચોક્કસ કનક પહાડના દર્શન થાય. રાજાને એમ ગમે તેમ કરીને કનકના પહાડના દર્શન કરવાના હતા, માટે તે ઝડપથી બોલ્યો, હું હમણાં જ મારા નગરમાંથી 5 જણને લઈ આવું છું. એ 5 ઉપવાસ કરાવીશ, ભગવાનના ગુણગાન ગવડાવીશ, પછી તે મનમાં કનકનો પહાડ દેખાશે. ત્યારે બ્રાહ્મણ હસીને બોલ્યો, રાજન, આમ પુણ્ય ન થાય. જો કનકના પહાડના દર્શન કરવા હોય તો તું સ્વયં ઉપવાસ કરવો પડશે. તમે ઉપવાસ કરો, એનું જ ફળ તમને મળે. સહન કર્યા વિના કે કષ્ટ ભોગવ્યા વિના ભગવાનના દર્શન ન થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરો છો, બીજા 4ને હું ક્યાંથી લાવું? બ્રાહ્મણ કહે, હે રાજન, તમે તમારા નગરમાં જાઓ અને તમારા પ્રધાન અને નગરશેઠને બોલાવી લાવો. ત્રીજા તમે, ચોથો રાણી, તેમજ 5મો હું. આમ આપણે 5 બેસીને ઉપવાસ કરીશું, પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાઈશું, તો તેના પુણ્યના બણે આપણને બધાને કનક પહાડના દર્શન થશે, તેમજ પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં જઈ દિવ્ય પ્રસાદનો લાભ મળશે. રાજા તો રાણીને ત્યાં બેસાડી તરત જ નગરમાં ગયો અને નગરશેઠને પ્રધાનને લઈ પાછો ફર્યો. 5 જણા સ્નાન કરીને ઉપવાસમાં બેઠા. 5માંથી કોઈ પણ કંઈક ફૂલ લેતા નથી, માત્ર પાણી ઉપર જ રહે છે. 5 પુરુષોત્તમ ભગવાનના રાત દિવસ ગુણગાન ગાયા કરે છે. આમ કરતાં 8 દિવસ વીતી ગયા. 9મા દિવસની સવારે કનકના પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાંથી આંસુ આવી ગયા. 5ને આનંદનો પાર નથી. 8મા દિવસે ઉપવાસના લીધે તેઓ લથડતા પગે પહાડ ઉપર ચડ્યા. શિખર ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાન ઊભા હતા. 5 ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાને 5ને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતા જ બધાને ચતુર્ભુજ થઈ ગયા. બધા એકી અવાજે બોલી ઉઠ્યા, હે પુરુષોત્તમ ભગવાન, અમે ચતુર્ભુજ થવું નથી. અમને બધાને તમારા વૈકુંઠમાં સ્થાન આપો. ભગવાને તથાસ્તુ કહું કે અચાનક વૈકુંઠનું વિમાન આવ્યું તથા 5ને લઈ તેને વૈકુંઠ પહોંચી ગયો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.